Hello everyone, good morning. Hope you all are fine. I'm Kalani Trivedi, continuing the lecture of SY BCom SEM 4, that is of Business Communication. We have already completed unit 2 units and now we are at the third unit. In third unit we are discussing the first topic, that is preparing for an interview. જોબ ઇન્ટરવ્યૂ બી પ્રિપેર્ડ છે. જોબ ઇન્ટરવ્યૂમાં જાઓ ત્યારે પ્રિપેર થઈને જાઓ. ઇન્ટરવ્યૂ કેન બી ડિફાઇન્ડ એઝ એન ઓરલ ટૂલ યુઝ ટુ ટેસ્ટ કેન્ડિડેટ્સ suitability for employment. શું કહે છે? એન્ડ ઇન્ટરવ્યૂ કેન બી ડિફાઇન્ડ એઝ, જે ઇન્ટરવ્યૂ છે એ કઈ રીતે ડિફાઇન કરી શકાય છે કે ઓરલ ટૂલ, વાતચીત બોલીને ક્વેશ્ચન આન્સર સે થાય, એક્સપિરિયન્સ પૂછે, ક્વેશ્ચન આન્સર પૂછે, એમને કંઈ પણ જે જાણવું હોય સામેવાળા એમ્પ્લોય પાસેથી એ જાણી શકે છે. એઝ ઇટ ઇઝ એન ઓરલ ટેસ્ટ, ઇટ કોલ્સ ફોર ધ સ્કિલ્સ ઓફ વર્બલ એન્ડ નોન વર્બલ કોમ્યુનિકેશન વિચ આર નેસેસરી ટુ ઇમ્પ્રેસ ધ ઇન્ટરવ્યુઅર્સ. આમાં વર્બલ અને નોન વર્બલ બંને સ્કિલ્સ જે આપણે ભણ્યા એ બંને સ્કિલનો આમાં ઉપયોગ થાય છે અને એના દ્વારા તમે જરૂરી છે અને એના દ્વારા તમે ઇન્ટરવ્યુઅર્સને ઇમ્પ્રેસ કરી શકો છો. ઇન્ટરવ્યુ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ફોર બોથ ધ એમ્પ્લોયર એન્ડ ધ એપ્લિકન્ટ ટુ ગેધર ઇન્ફોર્મેશન. એમ્પ્લોયર એન્ડ ધ એપ્લિકન્ટ ટુ ગેધર ઇન્ફોર્મેશન, એક તક છે માહિતી મેળવવાની. ઇન્ટરવ્યુ પ્રિપરેશનના સ્ટેપ્સ છે. પહેલું હતું આપણે સ્ટેપ્સ જોયું, નો યોર સેલ્ફ. You will be asked both general and specific questions about your goals, values, motivation and what you can contribute to the organization. શું કહે છે? સ્ટેપ 1, તમે તમારી જાતને ઓળખો. યુ વિલ બી આસ્ક્ડ બોથ જનરલ એન્ડ સ્પેસિફિક બંને ક્વેશ્ચન પૂછવામાં આવશે, જેમાં તમારા ગોલ રિલેટેડ, વેલ્યુઝ, મોટિવેશન્સ એન્ડ વોટ યુ કન્ટ્રીબ્યુટ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. તમે આમાં જે સંસ્થામાં, ઓર્ગેનાઇઝેશનમાં, કોલેજમાં, સ્કૂલમાં, કંપનીમાં જોડાવ છો તો તમે એમાં શું તમારો ફાળો, યોગદાન આપી શકશો, તમે કન્ટ્રીબ્યુશન શું હશે, તો એના વિશે પણ તમને ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે. ફર્સ્ટ સ્ટેપ ઇઝ પ્રિપેરિંગ ફોર એન ઇન્ટરવ્યુ ઇઝ ડુ thorough self assessment so that you know what you have to offer to the employer. તમારી જાતને જાણો, તમારી જાતને ઓળખો, તમારી પાસે કઈ કઈ સ્કિલ્સ છે અને તમે કઈ રીતે ઇન્ટરવ્યુઅરને ઇમ્પ્રેસ કરી શકશો એના વિશેની વાત છે. દેટ વી હેવ ડિસ્કસ્ડ ઓલરેડી. બીજું છે નો ધ એમ્પ્લોયર એન્ડ ધ ઇન્ડસ્ટ્રી. બિફોર યુ ફેસ અ જોબ ઇન્ટરવ્યુ ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ હેવ થરો નોલેજ અબાઉટ the prospective website and gather information about the nature of business, volume of business, company's vision and mission. Market share of company's products, etc. So before you face a job interview, know the employer. સામે કોણ આવવાનું છે, ત્યાં કંપનીમાં કોણ હેડ છે, કોણ ડીન છે, કોણ મેનેજર છે, કોણ મેઇન ઓથોરિટી કોણ છે, ઇન્ડસ્ટ્રીનું નામ, ઇન્ડસ્ટ્રી ક્યાંથી ચાલુ થઈ છે કે એના ઉપર છે, જે પણ છે. બિફોર યુ ફેસ અ જોબ ઇન્ટરવ્યુ ઇટ ઇઝ એડવાઇઝેબલ, સલાહ, એક મોટી સલાહ છે કે ટુ હેવ થરો નોલેજ અબાઉટ ધ પ્રોસ્પેક્ટિવ વેબસાઇટ. એની વેબસાઇટ ચેક કરો અને ગેધર ધ ઇન્ફોર્મેશન, માહિતી ભેગી કરો અબાઉટ નેચર ઓફ બિઝનેસ, કે તે બિઝનેસ કરે છે, વોલ્યુમ ઓફ બિઝનેસ, કંપનીઝ વિઝન એન્ડ મિશન, કંપની ક્યાં કયા લેવલ પર આગળ વધે છે, વધવા માગે છે, એમના ગોલ્સ, માર્કેટ શેર ઓફ કંપનીઝ પ્રોડક્ટ્સ, એની કંપનીની પ્રોડક્ટની માર્કેટમાં શું ઓલી ડિમાન્ડ છે, કઈ રીતે માર્કેટમાં એ બહાર મુકાયેલી છે, તો એ બધું નોલેજ તમને હોવું જોઈએ. એટલે તમે પહેલાં એની વેબસાઇટ ચેક કરીને બધી માહિતી પહેલાં મેળવી લો. If the company has won any award in the recent past, do congratulate the company's representative on the interview panel. If the company કોઈ હમણાં એવોર્ડ મળ્યા હોય કે પાસ્ટમાં કે હમણાં પ્રેઝન્ટમાં જ, તો જે રિપ્રેઝેન્ટેટિવ હોય એને કોંગ્રેચ્યુલેટ કરો અને તમે એને કહો કે હા કોંગ્રેચ્યુલેશન, તમને લોકોને હમણાં જ આ કંપનીમાં એવોર્ડ મળ્યો, મને ખ્યાલ છે, સો આઈ નો દેટ, સો આઈ એમ કોંગ્રેચ્યુલેટિંગ ટુ યુ ઓલ ધ ટીમ્સ ફોર દેટ એવોર્ડ. કંઈ પણ તમે એને કહી શકો છો. યુ શુડ હેવ નોલેજ અબાઉટ કંપનીઝ પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસ. કંપનીની પ્રોડક્ટ્સ કઈ કઈ છે અને સર્વિસીસ કઈ કઈ આપે છે એ બધી તમને નોલેજ હોવી જોઈએ. This will convey a positive signal to the prospective employer. This will convey positive signal. આનાથી પોઝિટિવ સિગ્નલ મળે છે અને એમ્પ્લોયર ખુશ થઈ જાય છે. Your prospective employer will have the feeling that you will be
એન એસેટ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. એને જાણીને જ લાગવું જોઈએ કે નહીં, આને બધી માહિતી છે, આણે કંપનીને જાણી લીધી છે, અને આ આપણો એક ખજાનો, આમ તો એસેટ એટલે કે સારામાં સારો એમ્પ્લોય બની શકે છે, કેમ કે એને આપણા કંપની વિશેનું બધી જ નોલેજ છે. નો ધ જોબ. It is very important that you have clear understanding of the responsibility of the job position you have applied for. It is very important. બહુ મહત્વની વાત છે that you have clear understanding. તમારી સમજણ ક્લિયર હોવી જોઈએ of the responsibility, જે તમને જવાબદારી આપવામાં આવે છે, of the job, જે જોબની કે અથવા જે પોઝિશનની જેના માટે તમે એપ્લાય કરેલું છે. You should go through the job profile given in the advertisement. જોબ પ્રોફાઇલ છે એ પણ ચેક કરી લેવાનું, એડવર્ટાઇઝમેન્ટ આવ્યું હોય એમાં. યુ શુડ બી ઇન અ પોઝિશન ટુ કન્વિન્સ ધ ઇન્ટરવ્યુઅર દેટ યોર સ્કિલ્સ એન્ડ એક્મ્પ્લિશમેન્ટ આર ઇન પરફેક્ટ ટ્યુન વિથ ધ જોબ પ્રોફાઇલ. તમારી પાસે એવી સ્કિલ્સ હોવી જોઈએ કે ઇન્ટરવ્યુઅરને તમે ઇમ્પ્રેસ કરી શકો કે જે સીટ માટે, જે એમ્પ્ટી પ્લેસ માટે, જે પોસ્ટ માટે તમે ઇન્ટરવ્યૂ બહાર પાડ્યું છે એના માટે હું એલિજિબલ છું, હું એના માટે પરફેક્ટ છું. You can also ask questions to the employer with reference to the responsibilities and expectation of the position. Expectation શું છે આ પોઝિશનની, એના બાબતમાં રિસ્પોન્સિબિલિટી તમને પર કઈ જવાબદારી આપવામાં આવશે એના પર ક્વેશ્ચન તમે કરી શકો છો. You should be mentally prepared to a question. You should be mentally prepared to ask questions that will help you understand career prospects, training and learning if you choose to work for the organization. તમે પણ મેન્ટલી પ્રિપેર હોવા જોઈએ કે એ લોકો તમને ક્વેશ્ચન પૂછે, કોઈ મદદ કેરિયર રિલેટેડ કંઈ પણ પૂછે, ટ્રેનિંગ લેવી પડશે કે તમારે કંઈ શીખવું પડશે કામ, તો કોઈ પણ કામ તમને કહે તો એ તમારા માટે એક ઓર્ગેનાઇઝેશનમાં કે કોઈ કંપનીમાં કરવા માટે, જો તમારે એમાં કામ કરવું હશે તો તમારે ટ્રેનિંગ લેવી પડશે, તમારે શીખવું પડશે, તમારે કામ લર્નિંગ કરવું પડશે, તો એ તમારે પ્રિપેર રહેવું પડશે. નેક્સ્ટ છે નો અબાઉટ ઇન્ટરવ્યુ ક્વેશ્ચન એન્ડ પ્રિપેર યોર રિસ્પોન્સીસ. You should be mentally prepared to respond to questions regarding your skills, current job responsibilities, reason to change the company, etc. શું કામ પાછલી જોબ છોડી છે એના કારણો, જે ક્વેશ્ચન્સ પૂછે રિલેટેડ, પોસ્ટ રિલેટેડ, તમારા પર્સનલ ક્વેશ્ચન મીન્સ ગોલ રિલેટેડ, ગોલ ઓરિએન્ટેડ, યોર ફ્યુચર પ્લાન્સ, શું કામ એ જોબ છોડી, એ બધા ક્વેશ્ચન્સની તમારી જવાબદારી આ પોસ્ટ પ્રત્યે શું છે, તમે શું કરી શકશો નવું, તે બધી માહિતીઓ તમે એને સારી રીતે આપી શકો એટલા તમે પ્રિપેર હોવા જોઈએ. યુ કેન રિવ્યૂ ઇન્ફોર્મેશન અબાઉટ ધ જોબ ડિસ્ક્રિપ્શન, ડિટેક્શન ક્રાઇટેરિયા. યુ કેન રિવ્યૂ ઇન્ફોર્મેશન અબાઉટ ધ જોબ. તમે આખી જોબની ઇન્ફોર્મેશન રિવ્યૂ કહી શકો છો. બિફોર યુ ગો ફોર ધ ઇન્ટરવ્યૂ તમારે કરવી જોઈએ. જ્યારે ઇન્ટરવ્યૂમાં જાવી પહેલાં ત્યાંનું બધું, કંપનીમાં જતા હોય તો કંપનીની બધી ઇન્ફોર્મેશન જાણી લેવી જોઈએ, પોસ્ટ રિલેટેડ, ત્યાંનું પોલિસી શું છે, ત્યાં કઈ રીતે ચાલે છે, એમના મિશન્સ, એમના ગોલ્સ, એમનું વર્કલોડ, વર્ક કઈ રીતે કરે છે લોકો, બધું જાણી લેવું જોઈએ. The interviewer may use different variety of questions in order to judge your suitability for this position. ઘણા બધા અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછશે જોવા માટે કે તમે આ પોસ્ટ માટે સ્યુટેબલ છો કે નહીં. The interviewer may use open-ended question. Open-ended question જે તમારે જાતે બોલવાનો હોય. Tell us something about yourself. તમારા વિશે બોલો. Behavioral question. Tell us about a time when you had a lead a group. Close-ended. Are you willing to relocate? ઘણા બધા કે તમે તમારા વિશે બોલો. એવી સિચ્યુએશન કે જ્યાં તમે ગ્રુપ લીડર તરીકે હો તો ત્યારની વિશેની વાત કરો. પછી ક્લોઝ-એન્ડેડ ક્વેશ્ચન્સ. આર યુ વિલિંગ ટુ રિલોકેટ? યસ ઓર નો ક્વેશ્ચન્સ. હાયપોથેટિકલ ક્વેશ્ચન્સ. હાઉ ડુ યુ ડીલ વિથ ધ સિચ્યુએશન કે તમારી સાથે આમ થાય તો તમે શું કરશો, એવા ક્વેશ્ચન્સ પણ પૂછશે. યુ શુડ પ્રેક્ટિસ યોર રિસ્પોન્સીસ ટુ સચ એક્ઝામ્પલ ક્વેશ્ચન. આવા ક્વેશ્ચન્સના આવા ક્વેશ્ચન્સ એક્ઝામ્પલ્સ આપ્યા છે, ઉદાહરણો, એવા ક્વેશ્ચન પર પૂછે છે કે તમારે એની પહેલેથી પ્રિપરેશન કરીને જવાની છે. નો ધ ઇન્ટરવ્યૂ અરેન્જમેન્ટ્સ. જનરલી યુ આર ઇન્ફોર્મ અબાઉટ ધ લોકેશન ઓફ ધ ઇન્ટરવ્યૂ કપલ ઓફ ડેઝ ઇન એડવાન્સ. 1-2 દિવસ પહેલાં તમને ઇન્ટરવ્યૂની જગ્યા, બધું સ્થળ કહેવામાં આવી જાય, ટાઈમ કહી દઈએ.
ઇફ પોસિબલ ટ્રાય ધ લોકેશન ઓફ ધ ઇન્ટરવ્યૂ. એકવાર જતા આવો. ધીસ વિલ ગીવ યુ એન આઈડિયા અબાઉટ ધ ટાઈમ ઇટ ટેક્સ ટુ રીચ ધ લોકેશન. પહોંચવા કેટલી વાર લાગે છે એ પણ તમને ખ્યાલ આવી જાય, કેટલું દૂર છે અને કેટલી વાર લાગશે, ક્યાં છે, કઈ જગ્યાએ છે, એ તમને ખ્યાલ આવી જાય. Attend the job interview seminar training program. You can attend job interview seminar conducted by expert to equip yourself for a job interview. એવા ઘણા બધા સેમિનાર્સ હોય છે કે જ્યાં તમને શીખડાવે, એવા ક્લાસીસ છે ત્યારે સ્કિલ ડેવલપમેન્ટના, કે તમને શીખડાવે કે તમારે જોબ ઇન્ટરવ્યૂ માટે, પ્રેઝન્ટેશન માટે કઈ રીતે પ્રિપેર થવું, કઈ રીતે પ્રેઝન્ટ થવું તમારી સામે ઇન્ટરવ્યૂમાં, તે બધું. સમ પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ્સ અરેન્જ ફોર મોક ઇન્ટરવ્યૂઝ ઓલ્સો. એ લોકો મોક ઇન્ટરવ્યૂઝ પણ લે છે. સચ ઇન્ટરવ્યુઅર્સ ગીવ યુ સિમ્યુલેટેડ એક્સપિરિયન્સ ઓફ ફેસિંગ એન ઇન્ટરવ્યૂ પેનલ. કઈ રીતે પેનલને ફેસ કરવી, સામે લોકો એટલા બધા બેઠા હોય, હેડ હોય, ડીન હોય, તો એને કેમ ફેસ કરવા, એની સામે કેમ કોન્ફિડન્ટલી બેસવું, કેમ સારી રીતે જવાબ આપવા અને એમને ઇમ્પ્રેસ કરવા. Placement consultant can give you useful tips regarding your body language, dressing, documents to be carried. કઈ રીતે ડોક્યુમેન્ટ કયા લઈ આવવા, તમારો ડ્રેસ કોડ, માય બોડી લેંગ્વેજ, ઓલ ધ થિંગ્સ મેટર ઇન એન્ડ પ્રિપેરિંગ ફોર એન જોબ ઇન્ટરવ્યૂ. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ બોડી લેંગ્વેજ ઇન જોબ ઇન્ટરવ્યૂ. આમાં જોઈ શકો છો આપણે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન માટે લુક, સ્માઇલ, કોન્ફિડન્ટ, હેન્ડશેક, હેરકટ, બધું પરફેક્ટ હોવું જોઈએ. તમારો લુક, મારી બોડી લેંગ્વેજ, મારી સ્માઇલ, કોન્ફિડન્સ દેખાવા જો, તમારા ક્લોથ્સ, તમારા હેરકટ, બધું પ્રોપર હોવું જોઈએ. તો this is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.